કાલીય ઉદ્ધારની કથા આવી. કાલીય દેહમાં પ્રભુ પ્રવેશ કર્યા. નાગપત્નીઓ કહેવા લાગી કે અરે પ્રભુ આપ પાછા જતા રહો, આપને મારી નાખ. જગાડ તારા કાળીયને. હજારો પણા ઊંચી કરીને જાગ્યો. ભગવાન છલાંગ લગાવી મસ્તક પર ચડ્યા. થઈ 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 કરી એક એક મસ્તક પર ચરણના પ્રહાર કરતા પરમાત્મા એના મુખમાંથી વિષ્ણુ કાવી રહ્યા. કાલીનાગ ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયોમાં વિષયોનું વિષ છે. બધાને માર્યા, કાલીય નાગને માર્યો નહીં, એનો નિગ્રહ કર્યો. આંખ ખરાબ જુએ તો ફોડી નાખવાની જરૂર નથી, સારું જોવાની આદત પાડો. કાન ખરાબ સાંભળે તો કે એને ખીલા ભોકવાની જરૂર નથી, સારું સાંભળવાની આદત પાડો. નિગ્રહ કરો, ઇન્દ્રિયનો નિગ્રહ કરો. કાલીય નાગનો નિગ્રહ કર્યો, ચરણ પધરાવ્યા. ભય કોનો હતો, કેમ અહીંયા હતો? ગરુડનો ભય હતો. પણ ચરણની છાપ પડી એટલે પરમાત્માએ કહ્યું હવે તું નિર્ભય થઈ ગયો. મારા ચરણની છાપ જોશે તો ગરુડ તારું કાંઈ નહીં બગાડે. રમણક દ્વીપ પર મોકલે. એટલે તો આપણે ત્યાં તિલક કરીએ છીએ, એ પ્રભુના ચરણની છાપ છે. અને જેના મસ્તક પર પ્રભુના ચરણની છાપ હોય, કાળ રૂપી એ કોળીઓ કરનારો કાળ ક્યારે પણ કૃષ્ણના ભક્તનું બગાડી શકતો નથી. કરાલો કાલ કૃષ્ણ ભક્તાન ન બાધતે. એમ હરિરાયજી કહે છે કે કાળ કરાળ છે પણ કૃષ્ણ ભક્તોનું બગાડી શકતો નથી. કારણ કે કૃષ્ણ ભક્તોના મસ્તક ઉપર પ્રભુના ચરણનું ચિહ્ન હોય. અને જે આ તિલકને ધારણ કરે છે, કાળ એને મસ્તક થઈ જાય. કારણ કે ભગવાન તો કાળનાય કાળ. કાળ શબ્દ ભયંકર છે, પણ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા આવે ને તે પહેલો શ્લોક આવે, કાલઃ પરમ શોભન. પરમ સુશોભિત કાળ આવ્યો છે. લીલાને અનુકૂળ કાળ થઈ જાય. અહીંયા તો કાળ સેવક બનીને ઉભો રહી જાય. એટલે આપણે ત્યાં સપ્તપદીનો પ્રસંગ આવે છે. પેલા કાળ યમદૂતો લેવા માટે આવે માજીને, અને માજી કે ના ના હમણાં નહીં, પછી આવજો, હમણાં તો જન્માષ્ટમીનો ઉત્સવ છે, એ કરીને પછી આવીશ. પાછા ગયા, પાછા આવ્યા, હવે તો ચાલો બા કહું હમણાં તો રાધાષ્ટમીનો ઉત્સવ, જા પછી આવજો. 7 વાળ કાળને પાછો મોકલ્યો. કાળ પણ કૃષ્ણ ભક્તોને બાધા કરી શકતો નથી. એટલે બને તો વૈષ્ણવ તિલક અવશ્ય. પેલા વાર્તામાં પ્રસંગમાં કહેતા ને કે બકરીનું બચ્ચું હતું ને જંગલમાં ટોળામાં ગયું ને ખોવાઈ ગયું. અને માલિક ટોળાને લઈને આવી ગયો, પણ આ બચ્ચું ત્યાં જંગલમાં જ રહી ગયું. સાંજ પડી ગઈ, હવે તો એને બીક લાગવા માંડી કે અરે કોઈ આવીને મને મારી નાખશે. એ વરુ આવશે, રીંછ આવશે, સિંહ આવશે, અને એક પંજામાં ખતમ. શું કરું? ગભરાય. અને એટલામાં જોતા જોતા એને સિંહનો પંજો દેખાય. છાપ પડી. યુક્તિ સુધી પંજાની બાજુમાં બેસી. રાત પડવા આવી એટલે વરુ શોધતું શોધતું આવ્યું. સામે બચ્ચું જોયું બકરીનું, કહેવા લાગ્યું તને મારી નાખું. મારું હોય તો મારી નાખ, મને વાંધો નથી, પણ જંગલના રાજા સિંહે એમના પંજા મને સાચવવા માટે અહીંયા બેસાડી છે, પછી સિંહ જોડે તું સમજી લેજે. પેલા વરુને તો આ સિંહ જોડે કોણ બગાડે જંગલમાં રહેવાનું ને, એમ કરી કે જાજા પછી જોઈ લઈશ, એમ કરી નીકળી ગયો. એટલામાં રીંછ આવ્યું, તને મારી નાખું. મારું હોય તો મારી નાખ, મને વાંધો. જંગલના રાજા સિંહે આ પંજુ મને ધ્યાન રાખવા સાચવવા માટે બેસાડી કીધું, કોઈ બગાડી ના જાય, ભાઈ તમે એની જોડે સમજી લેજો. પેલા સિંહ જોડે કોણ બગાડે, એ જતો રહ્યો. ચિત્તો આવ્યો, એ પણ જતો રહ્યો. એટલામાં અડધી રાતના ફરતો ફરતો સિંહ પોતે આવ્યો, જેનો પંજો હતો, અને કહ્યું કે તને મારી નાખું. તો કે મારું હોય તો મારી નાખો, પણ તમારા પંજાનો આશ્રય કર્યો તો બધાથી હું નિર્ભય બની ગઈ, અને જેણે મારી રક્ષા કરી એ હવે થઈને તમે મને મારશો? સિંહે કહ્યું ના, તને તો ખભા પર બેસાડીને ગામ સુધી મૂકી આવીશ, કારણ કે તું મારા આશ્રયમાં આવી છે. અને સિંહે પોતાના ખભા પર લીધી, છેક બહાર ગામ સુધી મૂકીને આવી. કહેવાનો સાર એ કે જે વનરાજના પંજાનો આશ્રય કરે એ નિર્ભય બની જાય, તો જે વ્રજરાજના પંજાનો આશ્રય કરે એને કોણ બગાડી શકે? જેણે પ્રભુના ચરણોનો આશ્રય કર્યો છે એનું કોણ કાંઈ બગાડવા? એનું કાળ પણ તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નહીં પ્રવેશ વિધિ હર. ગોપાલદાસના શબ્દો કહું, તેને કાળ કર્મ નવ બાંધે. એ કાળ કર્મ એને બાધા કરતા. આમ પ્રભુએ ચરણોની છાપ કાલીયના મસ્તક પર લગાવી નિર્ભય કયા રમણક દ્વીપમાં પાછો ગયો. આગળ વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું, વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત કથા છે વેણુ ગીત. ઠાકોરજી જયારે વનમાં પધારે ને ત્યારે 2 શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. વનમાં પ્રભુ વેણુનાદ કરતા કરતા જે લીલા કરતા હોય એ અહીંયા ગામમાં ગોપીઓને દેખાય અને સંભળાય. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા
સર્વે મિલિત્વા બપોરના સમયે કાર્યોથી નિવૃત્ત થઈને બધી એક જગ્યાએ ભેગી થાય અને શું કરે? પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. પ્રભુના એ પુણ્ય નામોનું પઠન કરે. પ્રભુની એ લીલા જે દેખાઈ રહી છે, પ્રભુ છે વનમાં પણ ઘરે બેઠા ગોપીઓને દેખાય છે, એ લીલાનું અનુસંધાન કરે, ગાન કરે. કારણ કે વેણુ ગીત એટલે પ્રભુ વેણુ નાદ કરે ને એનો જે પ્રભાવ દેખાય બ્રજ મંડળમાં, અને એ પ્રભાવને ગોપીઓ અહીંયા ગાય. અરે જુઓ હરણીની શું દશા થઈ, અરે ગાયોની શું દશા થઈ, આ નદીઓની શું દશા થઈ, આ પર્વતોની શું દશા થઈ. કેવો પ્રભાવ પરમાત્માના વેણુ નાદનો એના પર થાય. કારણ કે પ્રભુ વેણુ વગાડે એટલે કેવલ અવાજ ન જાય, અવાજ તો પાત્ર છે, સાઉન્ડ તો પાત્ર છે. એમાં ભગવાન પોતાની સુધા પધરાવી અને ભક્તોને પોતાના સુધાનો સંબંધ કરાવે. એ લીલા વેણુ ગીતની લીલા અદ્ભુત વર્ણન મહાપ્રભુજીએ કર્યું છે વેણુ ગીતમાં. એની કોઈ સરખામણી જગતમાં એ વ્યાખ્યાની ન થઈ શકે એવા સુંદર ભાવો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસઃ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ. મોર પીછને મસ્તક પર ધારણ કરી વેણુને અધર પર પધરાવીને પ્રભુ પ્રવેશ કરે છે વૃંદાવન. गोपियां कहने लगी, अरे देखो तो सही, ये वेणु को देखो, અમારા ભાગની સુધા પોતે પી જાય છે. એવું તો કયું સુકૃતા વેણુએ કર્યું છે. વેણુએ કહ્યું, બીજું તો ખબર નહીં, પણ ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગું છું, એટલે પ્રભુને વધારે પ્રિય છે. મારા સ્વર ભરતી નથી, પ્રભુને સંપૂર્ણ હું શરણાગત છું. અરે અરણીઓને તો જુઓ, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્યેતા યા નંદ નંદન વપાત વિચિત્ર વેશમ પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈહિ. માનો નેત્રોથી ભગવાનનું પૂજન ન કરતી હોય અરણીઓ. આ ગાયોને તો જુઓ, કાન ઊંચા કરી કરી દૂના બનાવી કાનને ભગવદ રસનું પાન કરી રહ્યા. આ પક્ષીઓને તો જુઓ, પ્રાયો બતામ ભેગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતિ મૃતદશો વિગતાન્ય વાચા. કેવા પોતાની ચંચલતાને મૂકી સ્થિર થઈ ભગવદ રસનું પાન કરે. આ પર્વત એ પર્વત નથી, અંતાય બદ્રી બલા હરિદાસ વર્ય. આ તો હરિના દાસોમાં વર્ય શિરમોર છે. આના જેવો કોઈ ભગવદીય નથી. એ આ ગિરિરાજ બાબા છે જે પ્રભુની સેવા કરી રહ્યા. આમ વેણુ ગીતની સુંદર ચર્ચાઓ કરવામાં આવી. અનેકવિધ લીલાઓના વર્ણન આવ્યા. ચિરહરણ લીલા આવી. ઋષિ પત્નીઓ પર પરમાત્માએ કૃપા કરી. નંદ બાબાને યાદ આવ્યું કે વર્ષ થઈ ગયું, હજી ઇન્દ્રનો યાગ કર્યો નથી. બધા જ બ્રજવાસીઓને ભેગા કર્યા ચોકમાં. બધા ભેગા થયા અને કહ્યું નંદ બાબાએ કે ઘરે જઈને બધા જ સુંદરમાં સુંદર સામગ્રીઓ બનાવવા જાઓ, બનાવવા લાગો જલ્દી. કાલે જ આપણે ઇન્દ્ર યાગ કરીશું, કારણ વર્ષ પૂરું થવા આવ્યું ને ઇન્દ્ર નારાજ થઈ જશે તો વર્ષા બંધ થઈ. બધા પોતપોતાના ઘરે જઈને સામગ્રી બનાવવા લાગ્યા. એટલામાં બાબા પાસે આવ્યા લાલન, કહેવા લાગ્યા, બાબા ये इंद्र कौन है? अरे लाला इंद्र को नहीं जाने, वो तो वर्षा के देव है. એ વર્ષા લાવે તો વર્ષા પડે, ઘાસ ઉગે, ગાય ચરે ને દૂધ આપણને મળે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. કૃપાલુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગે નંદ બાબા. અરે ઇન્દ્ર કાંઈ કરતો નથી, માણસ એના કર્મથી સુખ દુઃખ આદિને ભોગવે છે. અને જો પૂજા જ કરવી હોય બ્રજમાં કોઈની, તો પૂજા કરવા યોગ્ય એક જ તત્વ છે ને આ ગોવર્ધન ગિરિરાજ જે પ્રગટ દેવ છે. એ વર્ષાને રોકે છે, એ આપણી ભીતર કંદમૂળ અને ઝરણાઓ વહાવે છે. પૂજન કરવું હોય તો આ ગોવર્ધનનું કરો, ગોવર્ધન યાગ કરો. અરે ગોવર્ધન યાગ કેમ થાય અમે તો જાણતા નથી, હું તમને બતાવીશ. સમસ્ત વ્રજવાસીઓને કહ્યું, ઘરમાં જે સામગ્રી છે, દહીં દૂધ આદિ છે, એ લઈને કાલે પ્રાતઃકાલ નંદાલયના આંગણે આવો. અહીંયાથી આપણે ગોવર્ધન પૂજા કરવા જઈશું. અને સવારના સમયે આખો ચોક ભરાયો છે અને બધાને લઈ પરમાત્મા બડે નન કો આગે દે ગિરધર ગિરિરાજજીનું પૂજન કરવા માટે પ્રભુ પધાર્યા છે. પહેલા માનસી ગંગાના જલથી સ્નાન કરાવ્યું, દૂધ મંગાવ્યું, દૂધથી સ્નાન કરાવ્યું. બ્રજવાસીઓને કહ્યું, હવે તમારી પાસે જે દૂધ હોય એનાથી ગિરિરાજજીને સ્નાન કરાવો. બધા સ્નાન કરાવવા લાગ્યા. અંગ વસ્ત્ર કર્યું, ધોતી ઉપરણા ધરાવ્યા, તિલક કર્યું છે, પર્વત કાઢી છે. કહ્યું હવે જે સામગ્રી લાવ્યા એ બધી ભોગ કરી. ઇન્દ્ર તો યજ્ઞ દ્વારા સ્વીકાર કરતા હતા, પ્રગટ દેવ છે, તમારા આંખની સામે આરોપ છે. અને જ્યાં પ્રભુએ આમ કહ્યું, બધા બ્રજવાસીઓ પ્રસન્ન થઈ ગયા. જે સામગ્રી હતી બધી ધરવા લાગ્યા. અને અન્ન એટલે ભાત, સંસ્કૃતમાં અન્નમ કહેવાય. અને ભાતનો કૂટ, કૂટ એટલે પર્વત થઈ ગયો.
પાંચ શિખર કર્યા, દૂધઘર, અંતકડી, સકડી, અનેક પ્રકારની સામગ્રીઓ ધરી છે. અને જ્યાં ગિરરાજ બાબા ભોગ આરોગે છે, ઠાકોરજી કહે આપણે પરિક્રમા કરીને આવીએ ત્યાં સુધી ગિરરાજ બાબા ભોગ આરોગે. પરિક્રમા કરીને આવ્યા તો ખરા ને જુએ તો બધી સામગ્રી એમને એમ છે. અરે લાલા, તે તો કહ્યું હતું આ તો પ્રગટ દેવ છે, આંખની સામે આરોગશે. આ તો બધી સામગ્રી એમને એમ પડી છે. પ્રભુ કહે હું વિનંતી કરું છું, હે ગિરરાજ બાબા, વ્રજ ભક્તોના ભાવથી ધરેલી સામગ્રી પ્રેમથી આપ આરોગો. અને શૈલોસ્મી કહી 1000 ભુજા ધારણ કરી ગિરરાજ બાબા પ્રગટ થયા છે. એક એક મટકીને લઈ મુખમાં પધરાવે, એક એક છાલને લઈને મુખમાં પધરાવે. અને બધા કહેવા લાગ્યા, દેખો રી હરી ભોજન ખા. બધું મંગલ જુએ ગિરરાજજી. અને અહીંયા ગોપીઓ સાથે ઠાકોરજી વાત કરતા, થોડી વાર કૃષ્ણને જુએ, થોડી વાર ગિરરાજજીને, થોડી વાર કૃષ્ણ જુએ, ગિરરાજજીને. અને હવે આવ્યો કૃષ્ણ પાસે ને બધું મંગલ કહેવા લાગ્યો. લાલા, એક આશ્ચર્ય દીકરો, એક આશ્ચર્યની વાત છે. શું છે? તારું અને ગિરરાજજી બંનેનું મુખારવિંદ એક સરખું છે. ઠાકોરજી કે મારું જ સ્વરૂપ છે. ઇન્દ્ર કોપાયમાન થયો છે. સંવર્તક નામના મેઘોને મોકલ્યા છે જે પ્રલયકાળમાં વર્ષા કરે. જાઓ બ્રજને ડુબાડી. અને કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા બ્રજમાં. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ગભરાયેલા બ્રજવાસીઓ આવ્યા પ્રભુના શરણે. પ્રભુએ કહ્યું, જેનો યજ્ઞ કર્યો એ ગિરરાજ બાબા આપણી રક્ષા કરશે. લઈને આવ્યા છે ગિરરાજજીની તળેટીમાં, વામ ભુજાની કનિષ્ઠા ઉપર. બોલો ગોવર્ધન નાથ કી જય, ગોકુલનાથ કી જય. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું પરમાત્માએ. ટચલી આંગળી ઉપર ગિરરાજજીને ધારણ કર્યા. બે હાથથી, એક હાથમાં શંખ છે અને પરમાત્મા જુઓ કેવી લીલા કરે છે. ચતુર્ભુજ રૂપ પ્રભુ બન્યા છે. બે હાથથી વેણુનાદ કરી રહ્યા છે જેથી દેભાન ભૂલી જાય બ્રજવાસીઓ. એક ભુજાથી ગિરરાજજીને ધારણ કર્યા અને બીજી ભુજામાં હાથમાં શંખ લીધો. શંખ એ આધિદૈવિક જલનું સ્વરૂપ છે. એટલે બધું જે જલ વરસી રહ્યું છે, ઠાકોરજીનું એ શંખ શોષી લે. બધું જ જલ એમાં આવી જાય. 7 દિવસ 7 પ્રકારના અન્યાશયો બ્રજવાસીને હતા, એ દૂર ઠાકોરજીએ કરે. જ્યારે આપણી અસમર્થતાનું ભાન થાય ને, ત્યારે ઠાકોરજીના સામર્થ્યનું જ્ઞાન થાય. મારા તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, મારા તો ઘણા ઓળખીતા, મારા તો આમ. આ કોરોનામાં બધાને ખબર પડી ગઈ. પોતે જ આપણે કરવા પડ્યા મેસેજ કે ભાઈ મને મળવા આવતો નહીં, હું પોઝિટિવ છું, ભલે આખી જિંદગી નેગેટિવ થઈને રહ્યા. આપણી અસમર્થતાનું જે ક્ષણ, જો ભગવાન ઘણીવાર એના સામર્થ્યનો અનુભવ કરાવવા માટે આપણી અસમર્થતાનું આપણને ભાન કરાય. અને જે ક્ષણે આપણી અસમર્થતાનું ભાન થઈ જાય એ દિવસે સમજાય પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તથા વ્રજે. સર્વ સમર્થ કોઈ હોય એ ઠાકોરજી. 7 દિવસ 7 પ્રકારના અન્યાશ્રયોમાંથી મુક્ત કરી અનન્ય આશ્રયનું દાન ઠાકોરજીએ કર્યું. ઇન્દ્ર ક્ષમા માંગવા માટે આવ્યા. પ્રભુને સ્નાન કરાવ્યું દુગ્ધથી, પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. ક્ષમા માંગી છે, પ્રભુએ ક્ષમા આપી છે. આગળ રાસ પંચાધ્યાયની કથા આવી. આ 5 અધ્યાય પરમ અલૌકિક છે. જો દશમ સ્કંદ હૃદય છે તો આ 5 અધ્યાય 5 પ્રાણ છે. ભાગવત અધિકારીની કથા છે, પરમ પ્રેમની ગાથા છે. અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. જે અલ્પાનંદી જીવ પોતાને પૂર્ણ થવાનો પ્રયાસ સતત કરતો રહે છે, પણ એની પૂર્ણતા તો પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ તરફની ગતિ જેને પૂર્ણાનંદનો અનુભવ કરાવી શકે, અને એ લીલા આ રાસ લીલા. आइए प्रवेश करते हैं पंचाध्यायी. શરૂઆત જ કરી ભગવાન શબ્દથી. આ કોઈ સ્ત્રી પુરુષની ગાથા નથી, આ ભગવાનની ગાથા. અને ભગવાન સિવાય આ સૃષ્ટિમાં બીજું છે શું? એકોહમ બહુશ્યામ પ્રજાય. એકમાંથી એ જ અનેક થયા છે. આ વ્રજ ભક્તો પણ આપણે ત્યાં તો પ્રાગટ્ય શેનાથી માની? પ્રભુના મુખારમાંથી સ્વામીજી પ્રગટ થયા, સ્વામીજીના મુખારમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય, ચંદ્રાવલીજીના મુખારમાંથી લલિતાજીનું પ્રાગટ્ય. પ્રભુમાંથી પ્રાગટ્ય છે. વિકાર ક્યાં આવે? ત્યાં બે હોય. જ્યાં એક જ છે અને એક જ જુદા જુદા સ્વરૂપે લીલા કરી રહ્યો છે, ત્યાં રસ હોય, વિકાર ન. ભગવાન સ્વ આનંદનો અનુભવ કરવા માટે એકમાંથી અનેક રૂપને ધારણ કરે છે, અને અનેક રૂપે આ વ્રજ ભક્તો સાથે પ્રભુની લીલા એ જ રાસ લીલા. રસાનામ સમૂહો રાસ. એક એવી લીલા જેમાં પ્રભુના સમસ્ત રસોનો અનુભવ થઈ જાય, એ જ રાસ લીલા છે. પ્રભુએ આપેલું વચન યાદ આવ્યું. પ્રભુ
વૃંદાવનમાં પધાર્યા. વિશાળ કદંબના વૃક્ષની નીચે ઉભા રહી પરમાત્મા ડાબા ચરણ પર જમણો ચરણ પધરાવ્યો, અધર પર વેણુ મૂક્યું, વેણુના સ્વર ભર્યા અને સ્વર ફેલાયા ચારે ઓર બ્રજમાં. જુદા જુદા કાર્યમાં રહેલી ગોપીઓ, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ ભોજન કરાવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે. ભિન્ન ભિન્ન લીલાઓમાં વ્યસ્ત ગોપીઓ. જ્યાં વેણુના સ્વર કર્ણમાં પડ્યા, ચોકી શું એ રાત્રિ આવી ગઈ? જે રાત્રિનું વચન પરમાત્માએ આપ્યું હતું. મુક્ત બનેલી ગોપીઓ માનો નાદના દોરડામાં બંધાઈને કૃષ્ણ તરફ ખેંચાઈ રહી, જાણે ગોપીઓનું નામ લઈ લઈને ઠાકોરજી બોલાવતા હોય એ રીતે ગોપીઓને લાગે. નિશબ્દ ગીતમ સદનંદ વર્ધનમ. ગીત શબ્દનો પ્રયોગ કર્યો છે. નાદ હોય તો એમાં શબ્દ સ્પષ્ટ ન હોય, ગીતમાં શબ્દો સ્પષ્ટ. નિશબ્દ ગીતમ તદનંદ વર્ધનમ. અલૌકિક ભાવને વધારનારું એ ગીત પરમાત્માએ વગાડ્યું. ગોપીઓ ખેંચાઈ દોડીને આવી રહી છે કૃષ્ણ તરફ. પ્રભુ વેણુનાદમાં મગ્ન છે. ચારે બાજુ ગોપીઓ ગોઠવાઈ. જ્યાં નેત્રો ખોલ્યા જુએ તો અનેક ગોપીઓ, અને ગોપીઓ પ્રભુના સૌંદર્યમાં એવું મુક્ત થયેલી. ત્યાં ગોપીઓને જોયા, પ્રભુ આશ્ચર્યના ભાવ મુખમાં લાવીને બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યાનામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. સ્વાગત છે ગોપીજનો. આમ અડધી રાતના વનમાં આવવાનું કેમ થયું? આ રીતે સ્ત્રી વનમાં આવું ઠીક નથી. જાઓ પાછા જતા. તમારા સ્વજનો, બંધુઓ, પિતા, પતિ પ્રતીક્ષા કરતા હશે. સ્ત્રીનો આ ધર્મ નથી. રોગી હોય, વૃદ્ધ હોય, નિર્ધન હોય, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. પાછા જાઓ. 10 શ્લોકમાં ભગવાને ધર્મોપદેશ આપ્યો અને ગોપીઓ સાંભળી રહી છે. ગોપીઓ કહેવા લાગી, આપે બોલી લીધું? હા, હવે અમે કઈ કહીએ? બોલો. મૈવમ વિભોરતી ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. પ્રભુ, આપ સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો ને. આપે જે કહ્યા એ સ્ત્રીના ધર્મો છે, વાત સાચી, પણ એક વાત ભૂલી ન જતા. જ્યારે આપનો વેણુનો નાદ અમારા કર્ણમાં પડ્યો ને, તે બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ હતી. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે. એટલે એ ધર્મ અમને લાગુ નથી પડતો, કારણ કે જીવાત્માનો એક જ ધર્મ છે જે શાસ્ત્ર કહે છે, યો યદંશ સતમ ભજે. અંશીને ભજવો એ જ અંશનો પરમ ધર્મ છે. એટલે આપને ભજવા એ જ અમારો ધર્મ છે. આપ અમને કહો છો કે પિતા, બંધુ, પતિ બધા પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ, એ બધા વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિ તો લઈને જ આવ્યા છે. હવે આપ જ અમારા બંધુ, આપ જ સખા, આપ જ પિતા છે. અને આપ અમને કહો પતિની સેવા કરવી એ તમારો ધર્મ સ્ત્રીનો, બરાબર છે. પણ પ્રભુ, દરેક જન્મમાં દરેક દેહનો પતિ કોઈ જુદો હતો. આ જન્મમાં આ લોકો છે. દરેક જન્મમાં આ દેહનો પતિ જુદો હતો, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. અને સાચા પતિ આત્માના પતિ કહેવાય. આપ અમારા પતિ છો અને આપની સેવા કરવી એ જ અમારો ધર્મ છે. આપ અમને ધર્મ સમજાવો છો. આ તો પ્રભુ એવું જ થયું કે કોઈએ ગુલાબનું છોડ ઉગાડ્યું, આજુબાજુ કાંટાની વાડ કરી, અને વાડ કરવામાં એટલો મશગુલ થઈ ગયો કે છોડને પાણી પાવાનું ભૂલી ગયો. એનાથી મોટો મૂર્ખ કોણ હોય? છોડ એ ધર્મી છે, વાડ એ ધર્મ છે. દરેક ધર્મ ધર્મી માટે જ હોય છે. અમે ધર્મ કરવામાં વ્યસ્ત થઈ જઈએ ને સામે મળેલું ધર્મી એને છોડી દઈએ તો અમારા જેવું મૂર્ખ કોણ? પ્રભુ, આપે વચન આપ્યું હતું ને નિભાવવાનું છે. અને પ્રભુએ લઘુરાસના દાન આપ્યા છે. અને રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યું. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. રાસ કરતા કરતા ગોપીઓને થયું કે જો આ ત્રિલોકનો નાથ કહેવાય છે, જેના ઈશારે આખી દુનિયા નાચે છે, એ અમારા ઈશારે નાચી રહ્યો છે. અમે એક પગ ઊંચો કરીએ તો એ પણ ઊંચો કરે, અમે એક હાથ ઊંચો કરીએ તો એ પણ ઊંચો કરે. અમારામાં કેવો મુગ્ધ થઈ ગયો છે, અમારાથી કેવો મોહિત થઈ ગયો છે કે અમારે વશ થઈ ગયો. પ્રભુ કહે કે બધું ચલાવી લો, પણ અહંકાર ન ચલાવો. પ્રભુમાં કદાચ બધા દોષો ક્ષમ્ય છે, પણ અહંકાર પરમાત્માને ગમતો નથી. જો એવું મદ આવ્યો છે એટલે બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. પ્રશમાય પ્રસાદાય. એક, અહંકારને હરવા માટે, અને બીજું, ભક્તો પર કૃપા કરવા માટે. વિચાર કર્યો કે ઘાટ તો મળ્યો, પણ હજી પાત્રતા સિદ્ધ નથી થઈ.
કાચો માટીના ઘડામાં પાણી મૂકો તો બધું સરી જાય, પણ અગ્નિમાં પકાઈ જાય તો પાત્રતા પણ આવી જાય. સંયોગ થયો, વિપ્રયોગની અગ્નિમાં હૃદયરૂપી ઘટ પાકશે ને પછી જ મારો ભગવદ રસ ટકી શકશે. અને આમ વિચાર કરીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ જોવા લાગી, અરે હમણાં હાથ ઠાકોરજી પકડ્યો હતો, આ તો ગોપીનો હાથ આવી ગયો. બીજા હાથમાં પણ દ્વે ગોપી બીચ બીચમાં તો એકબીજાને પૂછે છે, તે ઠાકોરજીને જોયા, તે પ્રભુને જોયા. ભેગી મળેલી ગોપીઓ શોધવા લાગી. જેને લઈ ગયા હતા એને પણ પ્રભુ મૂકી ગયા. વ્રજની રાત્રિમાં ગોપીઓ પ્રભુને શોધી રહી છે. હે કૃષ્ણ, હે નાથ. શોધતા શોધતા યમુનાજીના તટ ઉપર આવી અને ગોપીઓએ પ્રભુને મેળવવા માટે ગોપી ગીત ગાયું. પ્રભુ આપ જ્યારથી બ્રજમાં પ્રગટ થયા, જયતિ તે અધિકમ જન્મનામ જરા. આપના પ્રાગટ્યથી બ્રજ અધિક શોભાને પામ્યું છે. વૈકુંઠાદ અધિક, વૈકુંઠ કરતા પણ બ્રજની શોભા અનેક ગણી વધી. હવે દેવતાઓ, ઋષિઓ, મુનિઓ વૈકુંઠવાસ નથી ઈચ્છતા, બ્રજવાસ છે. હે દૈવ, હે દયાલુ, દૃશ્યતામ પ્રગટ થાવ. દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ, વિનંતી કરીએ છીએ, આપ જ અમારા પ્રાણ છો અને આપ પ્રગટ નહીં થાવ તો અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા બોલી, પ્રભુ આપ જયારે બાકી જીવન કરી અને અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી પણ બાણ છે. કમલસી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. આપ અમારા હૃદયને વિધિ રહ્યા. પ્રભુ અમે આપને ઓળખીએ છીએ, આપ કોઈ સાધારણ નથી. નખનુ ગોપિકાનંદનો ભવાન, અખિલ દેહી નામ અંતરાત્મધન. આપ તો બ્રહ્માજીની વિનંતી સાંભળી જગતની રક્ષા માટે પધાર્યા છે. આપ કેવલ નંદ યશોદાના પુત્ર જ નથી. પ્રભુ આપના ચરણારવિંદ અમારા હૃદયમાં પધરાવો, આપનો કરકમલ અમારા મસ્તક પર પધરાવો. પ્રભુ સંયોગમાં જે જે વસ્તુ સુખ આપતી હોય, વિયોગમાં એ દુઃખનું કારણ બની જાય. આપનું એ મંદ હસવું, આપનું એકાંતિક સંભાષણ, આપનો એકાંતિક વિહાર આજે યાદ કરીને અમારું મન ખિન્ન થાય. પ્રભુ આપ જ્યારે ખુલ્લા ચરણારવિંદથી બ્રજમાં પધારો છો ત્યારે આપના ચરણારવિંદમાં કાંટા કાંકરા વાગતા હશે. આપના તો ચરણમાં વાગે પણ અમારા હૃદયમાં વાગે, કારણ કે આપના ચરણારવિંદ અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે. પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો. કહેતા કહેતા ગોપીઓ અનેક પ્રકારથી પ્રભુને વિનંતી કરે છે. વિનંતી કરતા કરતા કંઠ રૂંધાવા લાગ્યો, શબ્દો ખૂટી પડ્યા, ભાવ અશ્રુ બનીને આંખોથી વહેવા લાગ્યા. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા, રુરુદુઃ સુસ્વરમ રાજન, કૃષ્ણ દર્શન દાદ. જોર જોરથી ગોપીઓ રડવા લાગી, પ્રભુ અમારાથી અપરાધ થયો, અમે સ્વીકાર કરીએ છીએ. અનંત જન્મોની તપ કર્યા બાદ આ ઘડી આવી, આ ક્ષણ આવી. કારણ કે ગોપીઓ કોઈ સાધારણ થોડી છે, એ તો ઋષિઓ છે, શ્રુતિઓ છે. અને અનંત જન્મો વ્યતીત થયા, જે ક્ષણની રાહ જોતા હતા એ ક્ષણ આવી અને પ્રભુ છોડીને જતા રહ્યા. પ્રલાપ કરતી ગોપીઓ જોર જોરથી રડી રહી છે, નિસ્સાધન થઈ ગઈ. સુબોધનીમાં મહાપ્રભુજીએ કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત, ભક્તાનામ દૈન્ય મે વૈકમ હરિતોષણ સાધન. પ્રભુ ક્યારે કોઈ સાધનથી રાજી થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન છે, એ છે ભક્તના હૃદયની દીનતા. દૈન્ય ભાવ જ પ્રભુને પ્રસન્ન કરનારું છે. જ્યારે ગોપીઓના હૃદયમાં એ દીનતા જોઈ, થયું કે હવે પાત્રતા સિદ્ધ થઈ છે. એ જ ઘડીએ તાસા માવિર્ભૂત શૌરી, સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી, સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. જ્યાં ગોપીઓએ જોયું, અરે પ્રભુ પધાર્યા, દોડી છે ગોપી. કોઈ હાથ પકડ્યા, કોઈ ચરણ પકડ્યા, કોઈ પાલો પાથર્યો. પ્રભુ અમને છોડીને કેમ ગયા? પ્રભુ કહે કે તમારું મન મારામાં સ્થિર થઈ જાય એટલે જ વિપ્રયોગનું દાન આપ્યું છે. તમને પરમ ફળ મળે, સંયોગાત્મક ને વિપ્રયોગાત્મક એમ પૂર્ણ રૂપે હું પ્રાપ્ત થાઉં એટલે મેં તમને વિપ્રયોગનું દાન કર્યું. મહારાજનું દાન ઠાકોરજીએ કર્યું.